રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું? આ વાતને સમજવા માટે આપણે મિત્રો આપણી ચોપડીમાં આપેલું એક ઉદાહરણ લઈએ. આપણને એવું કહે છે કે આપેલ પ્રક્રિયાને અથવા તો આપેલ સમીકરણને સંતુલિત કરો. ચલો, સમીકરણ આપણને આપ્યું છે Fe + H2O gives, એટલે એરો ને આપણે gives કહીશું, Fe3O4 + H2. મિત્રો, આ જે સમીકરણ આપેલું છે એ સમીકરણ સંતુલિત અવસ્થામાં નથી, અસંતુલિત સમીકરણ છે અને એને સંતુલિત કરવાનું છે. એટલે સંતુલિત કરવા માટે આપણે આ સમીકરણમાં ફેરફાર કરવા પડશે. પણ મિત્રો, અહીં ક્યાં ફેરફાર થઈ શકે અને ક્યાં ફેરફાર ન થઈ શકે એ ખૂબ મહત્વનું છે. બરાબર? એટલે સૌથી પહેલા આ જે આપેલું સમીકરણ છે એ આપેલા સમીકરણમાં સૌથી મહત્વની બાબત, જે આખું સમીકરણ આપ્યું છે એમાં આ Fe એને હું ચોરસ બોક્સમાં મૂકી દઉં, H2O ને પણ ચોરસ બોક્સમાં મૂકી દઉં, Fe3O4 ને પણ ચોરસ બોક્સમાં મૂકી દઉં અને H2 ને પણ ચોરસ બોક્સમાં મૂકી દઉં. હવે અહીં મહત્વની બાબત એ છે મિત્રો કે અહીં ચોરસ બોક્સમાં મૂકેલ પ્રત્યેક સૂત્રમાં ચોરસ બોક્સની અંદરની સંખ્યામાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે H2 ને H2 જ રખાય, પછી H3 કે H4 ના કરી શકીએ. Fe3 છે તો Fe3O4 એટલે Fe3O4 જ લખાય, પછી આનું કશું ફેરફાર આપણે કરી શકતા નથી. તો આ જે સમીકરણ છે એમાં સૌથી પહેલી વાત આપણે આના પરથી શું સમજ્યા? આના પરથી સૌથી પહેલી વાત આપણે આવી સમજ્યા કે ચોરસ બોક્સની અંદર કોઈ પણ ફેરફાર ન કરી શકાય. બરાબર? શોર્ટ એન્ડ સ્વીટમાં આપણે એવું લખીએ, કોઈ પણ ફેરફાર ન કરી શકે એટલે કરવાનો જ નહીં ફેરફાર આપણે. બરાબર છે? તો આ પહેલો મુદ્દો જે આપણને સમીકરણ જોતા જ ખબર પડે. હવે એ જે છે એ આપણું ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું મિત્રો, સમીકરણ સંતુલનનો પહેલો તબક્કો. કારણ કે કોઈ પણ સમીકરણ એ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થયા પછી સંતુલિત થશે. એવું ના કરે કે સમીકરણ લખ્યું એટલે સીધું એનું સંતુલિત સમીકરણ મળે. બરાબર? ચાલો, હવે આપણે બીજું શું કરી શકીએ? હવે અહીં આ અસંતુલિત સમીકરણ છે એ અસંતુલિત સમીકરણમાં આપણે એવું જોઈ શકીશું. શું દેખાય છે? તો કે કેટલાક તત્વો એવા છે કે જે ડાબી બાજુએ અને જમણી બાજુએ સરખી સંખ્યામાં નથી. તો તેવું આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જેમ કે મિત્રો, ડાબી બાજુએ Fe એક જ છે પણ જમણી બાજુએ Fe કેટલા છે? 3. એવી રીતે ડાબી બાજુએ હાઇડ્રોજન 2 છે, જમણી બાજુએ હાઇડ્રોજન 2 જ છે, પણ ડાબી બાજુએ ઓક્સિજન એક જ છે અને જમણી બાજુએ ઓક્સિજન 4 છે. એટલે અહીં આપણે એવું જોયું કે કેટલાક તત્વો એવા છે કે જે તત્વો સંતુલનમાં નથી. મિત્રો, સંતુલન કરવું એટલે એક્ઝેક્ટલી કરવું શું? ડાબી બાજુએ જે તત્વોની સંખ્યા જેટલી હોય તે જ તત્વોની સંખ્યા જમણી બાજુ પણ તેટલી જ હોવી જોઈએ. આને સંતુલન કરવું કહેવાય. બરાબર છે? ડાબી બાજુએ જે તત્વોની સંખ્યા જેટલી હોય તે તત્વોની સંખ્યા જમણી બાજુ પણ તેટલી જ હોવી જોઈએ. અને જો ન હોય તો તેને યોગ્ય સહગુણક વડે ગુણી અને સંતુલિત કરવાનો. યોગ્ય સહગુણક વડે ગુણવાનો જ મિત્ર, બીજું કશું જ કરવાનું નહીં. ગુણાકાર કરી અને તેની સંખ્યામાં આપણે વધારો કરી શકીશું મિત્રો, તો થોડુંક વધારે સારું રહેશે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વોનું
સંતુલન કરવા માટે બરાબર છે યોગ્ય સહગુણક વડે યોગ્ય બાજુએ ગુણતા. ચલો મિત્રો હવે અહીં ધ્યાન આપો, યોગ્ય સહગુણક વડે અને યોગ્ય બાજુએ ગુણવાનું. બરાબર, એટલે અહીં તમે જુઓ કે ઉપરનું જે સમીકરણ છે એ સમીકરણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયનું તત્વ કયું છે. સૌથી પહેલું તો આપણને એવું કીધું કે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયનું તત્વ લેવાનું. તો હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાય કોણ છે? Fe. Fe ડાબી બાજુ પણ છે ને Fe જમણી બાજુ પણ છે. પણ જમણી બાજુ Fe જે છે એ કેટલા છે મિત્રો? 3. અને ડાબી બાજુ Fe છે તે કેટલા છે? 1 જ. એટલે આપણે ડાબી બાજુવાળા Fe ને 3 વડે ગુણવા પડે. તો લખવાનું કે પ્રક્રિયકો બાજુ Fe ને 3 વડે ગુણતા. તો મિત્રો આ આપણે શું કર્યું? ગુણાકાર કર્યો. શું કરવા આ ગુણાકાર કરવાની જરૂર પડી મિત્રો? આપણે સંતુલન કરવા માટે. તો ચાલો હવે ગુણાકાર કરીને લખીએ. તો આ Fe જે ચોરસ બોક્સમાં છે એ તો ચોરસ બોક્સમાં ને ચોરસ બોક્સમાં જ રહેશે. Fe plus H2O gives Fe3O4 plus H2. એટલે અહીં જે ચોરસ બોક્સ છે એ તો એવું ને એવું જ રહેવાનું છે મિત્રો. સમજો આ ચોરસ બોક્સની અંદર આપણે કોઈ જ ફેરફાર કરતા નથી. પણ Fe ને 3 વડે ગુણ્યો ને તો ચોરસ કૌંસની બહાર આપણે તગડો મૂકી શકીએ. તો 3Fe plus H2O gives Fe3O4. એટલે 3Fe એટલે 3Fe પ્રક્રિયક બાજુ પણ થઈ ગયા અને 3Fe નિપજ બાજુ પણ મિત્રો થઈ ગયા. બરાબર છે. ચાલો હવે બીજી વાત. હવે આ સમીકરણમાં Fe નું સંતુલન થઈ ગયું. તો પછી હવે આગળ જો હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાય અહીં માત્ર એક જ તત્વ હતું Fe. મિત્રો હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાય માત્ર એક જ Fe હતું એટલે આપણે માત્ર Fe નું સંતુલન કર્યું. ધારો કે જો Fe સિવાય બીજું કોઈ પણ તત્વ હોત તો આપણે એનું પણ સંતુલન કરત. પણ અહીં બીજું કોઈ તત્વ છે નહીં એટલા માટે આપણે ફક્ત Fe નું સંતુલન કર્યું. પણ હવે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પણ સંતુલન તો કરવું પડશે જ. તો હવે આપણે આગળ વધીએ ત્રીજા સ્ટેપમાં. હવે એમાં ઓક્સિજનનું સંતુલન કરવા માટે યોગ્ય બાજુએ યોગ્ય સહગુણક વડે યોગ્ય બાજુએ ગુણતા. બરાબર છે મિત્રો. ઓક્સિજનનું સંતુલન કરવા માટે યોગ્ય સહગુણક વડે યોગ્ય બાજુએ ગુણો. હવે મિત્રો તમને એવું થાય કે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વોનું તો પહેલામાં સંતુલન કરી દીધું પણ પછી ઓક્સિજનનું જ કેમ કર્યું? તો મિત્રો એવું આપણે જોઈ શકીએ છે કે ડાબી બાજુ એક ઓક્સિજન છે ને જમણી બાજુ 4 ઓક્સિજન છે. બરાબર છે. એટલા માટે આ ઓક્સિજન જુદા જુદા દેખાય જ છે એટલે આપણે પહેલા ઓક્સિજનનું સંતુલન કરી લઈએ. તો ચાલો ઓક્સિજનનું સંતુલન કરવા હવે ઓક્સિજનનું સંતુલન કરવાનું છે. તો મિત્રો ડાબી બાજુ એક જ ઓક્સિજન છે જમણી બાજુ 4 ઓક્સિજન છે. તો ડાબી બાજુ પણ 4 ઓક્સિજન થવા જોઈએ. પણ એ 4 ઓક્સિજન કરવા માટે આપણે ફક્ત ઓક્સિજનને ગુણી શકતા નથી કારણ ઓક્સિજન H2 સાથે જોડાયેલો છે. એટલે ચોરસ બોક્સની અંદર રહેલો ઘટક જે છે એને બદલી ન શકાય એટલે આખા ચોરસ કૌંસને જ ગુણવો પડે મિત્રો. બરાબર. તેથી શું લખીશું આપણે કે અહીં આ ઓક્સિજનનું સંતુલન કરવા માટે પ્રક્રિયક બાજુ H2O ને 4 વડે ગુણતા. બોલો મિત્રો સમજ પડી
H2O ને 4 વડે કેમ ગુણ્યો? કારણ કે H2O પાસે એક ઓક્સિજન છે અને અહીં Fe3O4 માં 4 છે, તો તમે H2O ને 4 વડે ગુણશો તો 4 H2O થાય ને, એટલે 4 ઓક્સિજન અહીં થઈ જાય. તો ફરીથી મિત્રો આ પ્રમાણે 3Fe + H2O gives Fe3O4 plus H2. તો મિત્રો આ પ્રમાણે હજુ પણ આપણે જે ચોરસ બોક્સ છે એને તો ચોરસ બોક્સમાં જ મૂકવાનું છે, કારણ ચોરસ બોક્સની અંદર આપણે કોઈ ફેરફાર કરતા નથી. તો હવે H2O ને કેટલા વડે ગુણ્યો? 4 વડે, એટલે બહારની તરફ આપણે 4 મૂક્યો. તો હવે મિત્રો ઓક્સિજનનું પણ સંતુલન થઈ ગયું. તો હવે એક જ તત્વ બાકી રહ્યું, હાઇડ્રોજન, આ સમીકરણમાં કે જેનું સંતુલન બાકી છે. હવે તમે જોઈ શકો મિત્રો કે ડાબી બાજુ 4 દુ 8 હાઇડ્રોજન થયા અને જમણી બાજુ એક જ હાઇડ્રોજન છે. એટલે હવે છેલ્લા સ્ટેપમાં શું લખીશું? હાઇડ્રોજનનું સંતુલન કરવા માટે યોગ્ય સહગુણક વડે યોગ્ય બાજુએ ગુણતા. બરાબર છે મિત્રો? યોગ્ય સહગુણક વડે યોગ્ય બાજુએ ગુણતા. ચાલો ધ્યાન આપશો. હવે ફરીથી આ સમીકરણ બેઠું લખી દઈશું. તો 3Fe plus 4H2O gives Fe3O4 plus H2. મિત્રો ફરીથી જે બોક્સમાં હતા એ બધા ઘટકોને આપણે બોક્સમાં મૂકી જ દઈશું. બરાબર કે નહીં? હવે તમે જુઓ કે ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા છે? તો કે 4 દુ 8 અને જમણી બાજુ કેટલા છે? 2. બરાબર છે? તો હાઇડ્રોજનનું સંતુલન આપણે કરવાનું હતું, તેથી આપણે અહીં શું કરી શકીએ? હવે હાઇડ્રોજનનું સંતુલન કરવાનું છે એટલે આપણે H2 ને ગુણવા પડશે. કેટલા વડે ગુણવા પડશે? તો જમણી બાજુ H2 ને જમણી બાજુ લખો, અથવા તો શું લખી શકાય મિત્રો? જમણી બાજુ પણ લખાય, જમણી બાજુ અથવા નીપજો બાજુ H2 ને કેટલા વડે ગુણીશું મિત્રો? 4 વડે ગુણતા. તો ચાલો હવે આ H2 ને આપણે 4 વડે ગુણી લઈએ મિત્રો. તો આ પ્રમાણે થઈ ગયું. હવે તમે જુઓ કે ડાબી બાજુ Fe કેટલા? પછી હવે અહીં આગળ આપણે એ રીતના લખી શકીએ, ડાબી બાજુ Fe કેટલા? તો કે 3. જમણી બાજુ Fe કેટલા મિત્રો? તો કે 3. આ પ્રમાણે તમે જોતા જશો તો આ સમીકરણ શું થયું? આપણું આખું સમીકરણ અત્યારે સંતુલિત થઈ ગયું હોય તેવું આપણને દેખાય છે. બરાબર છે? એટલે આ પ્રમાણે આપણે સમજી શકીએ કે આ સમીકરણ સંતુલિત થયેલું છે. બરાબર? હવે સંતુલિત સમીકરણ થઈ ગયા પછી મિત્રો આપણે જે તે સમીકરણમાં જે તે ઘટકો જે અવસ્થામાં હોય એની ભૌતિક સ્થિતિ લખવી. બરાબર છે? તો હવે પાંચમી વાત કે તત્વો કે સંયોજનોની ભૌતિક સ્થિતિ લખવી. તો મિત્રો Fe એટલે કે લોખંડ કેવા સ્વરૂપે હોય? ઘન, એટલે એને અંગ્રેજીમાં સોલિડ કહેવાય, એટલે કૌંસમાં S લખવાનો. પછી 4H2O, H2O પ્રવાહી સ્વરૂપે હોય તેને લિક્વિડ કહેવાય, એટલે L. પછી Fe3O4 એ પણ ઘન સ્વરૂપે હોય એટલે એને કૌંસમાં S તરીકે લખાશે. અને 4H2 વાયુ સ્વરૂપે હોય એટલે કૌંસમાં G લખી શકાય. આ પ્રમાણે જે સમીકરણ લખવામાં આવ્યું મિત્રો એ સમીકરણ સંપૂર્ણ સંતુલિત સમીકરણ છે. એનો મતલબ આ પ્રથમ સમીકરણ જે છે એની બાજુમાં આપણે લખી શકીએ આંશિક સંતુલિત સમીકરણ. બીજું સમીકરણ જે મળ્યું એ પણ આપણે આવું જ લખી શકીએ, આંશિક સંતુલિત સમીકરણ. ત્રીજું સમીકરણ જે મળ્યું મિત્રો એ પણ આંશિક સંતુલિત સમીકરણ.
ચોથું સમીકરણ જે મળ્યું મિત્રો એને પણ આપણે શું લખી શકીએ આંશિક સંતુલિત સમીકરણ અને પાંચમું જે મળ્યું ને મિત્રો એમાં હવે બધું જ સંતુલન થઈ ગયું એટલે સંતુલિત સમીકરણ લખી શકાય એટલે અહીં પદાર્થની ભૌતિક અવસ્થાઓ પણ દર્શાવીને જે સમીકરણ અંતે લખાયું એ સંપૂર્ણ સંતુલિત સમીકરણ કહી શકાય તો મિત્રો આ રીતે આપણને કોઈ પણ સમીકરણ આપવામાં આવે તો તે સમીકરણને આપણે આ રીતે લખી શકીએ બરાબર છે તો સૌથી પહેલા આપેલા સમીકરણમાં જે પણ સંજ્ઞાઓ છે એ બધી જ સંજ્ઞાઓને શું કરવાનું આ રીતે ચોરસ બોક્સમાં મૂકી દેવાની અને પછી સૌથી પહેલા હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વોનું સંતુલન કરવાનું અને જે સમીકરણ મળશે તે આંશિક સંતુલિત હશે પછી ઓક્સિજનનું સંતુલન કરો એ પણ મળશે તે આંશિક હશે પછી હાઇડ્રોજનનું સંતુલન કરો એ જે મળશે તે પણ આંશિક હશે અને અંતે પદાર્થની ભૌતિક સ્થિતિ આપણે લખવાની રહે ભૌતિક સ્થિતિ લખ્યા પછી પ્રાપ્ત થયેલું જે સમીકરણ છે મિત્રો એ સંપૂર્ણ સંતુલિત સમીકરણ કહેવાય તો આશા રાખું છું મિત્રો કે જે ટોપિક અત્યારે આપણે જોયો એ ટોપિક તમને બરાબર સમજ પડી હશે કારણ કે કોઈ પણ સમીકરણને સંતુલિત કરવાની એક ચોક્કસ વિધિ હોય એક ચોક્કસ પદ્ધતિ હોય ગમે તેમ રીતે કોઈ સમીકરણને સંતુલિત ન કરી શકાય એટલે આ પદ્ધતિ પ્રમાણે જો આપણે આગળ વધીએ તો કોઈ પણ સમીકરણનું સંતુલન આપણે કરી શકીએ ઓકે મિત્રો તો હવે આ જે સમીકરણ સંતુલિત કર્યું છે એ સમીકરણની પણ તમે બોર્ડ પર લખેલો જે છે તેનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી આ સમીકરણને ખૂબ સારા અક્ષરે સુંદર રીતે તમારી નોટબુકની અંદર લખશો અને ઘરે એ સિવાય 2-3 વાર ફરી લખશો કે જેથી આ પ્રશ્ન તમને ખૂબ સરસ રીતે મોઢે થઈ જાય ઓકે મિત્રો તો આનો સ્ક્રીનશોટ લઈ લો એના પછીના પ્રશ્ન માટે આપણે તરત મળીએ છીએ